તો બીજી તરફ વાત કરીએ હવે આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જો પીવાના પાણીનો કકડાટ સામે આવ્યો છે। શહેરના સરકારી આવાસ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ પાણીની અછત મુદ્દે મહાનગરપાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ થાળી અને વેલણ વગાડી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। કિશોરભાઈ મારવાડી આવાસના મકાનમાંથી બોલ્યા। પાણીની વ્યવસ્થા જરાય અમને અહીંયા નથી। અમે ત્યાં ગયા હતા સાહેબને ત્યાં મીટિંગ કરી, રેલી કાઢી, બધું કર્યું, પણ પાણીની કોઈ વ્યવસ્થા અમને મળતી નથી। અહીંયા અવારનવાર અમારા બધાની જરૂર પડે। અહીંયા લોકો ખરાબ આવે, ખરાબ ધંધા કરાવે, છોકરીઓ અમારે જવાન અમારી ગટુરું સળકાય, અમારા છોકરાઓને અમે દવાખાનામાં લઈ જાવી તોય અમને કોઈ સહાયતા કરી આપતું નથી। અહીંયા બિલ્ડિંગમાં 4 દિવસે પાણી આપે, એ અડધો ટાંકો આપે, બધા બિલ્ડિંગમાં પાણી પહોંચતું નથી। અમને કોઈ સાફ સફાઈ કરવા કોઈ નથી આવતું, નહીં સાફ સફાઈ કરવા આવે, નહીં કોઈ હમકલા કહેવા જાય તો એમ કહેશે કે આવી જશે, જાઓ। ગટરું હમા કરવાનું કહે તો લાવો રૂપિયા, 3,000 રૂપિયા દઈને અમે ગટરું સાફ કરાવીએ। 2,000 રૂપિયા એમ કે પહેલા પૈસા ભરો પછી અમે ગટર સાફ કરવા આવશું। અરજી લખીને જાઓ, આ કરીને જાઓ, 4 વખત અહીંયા જે આવ્યા। જો પાણીની સમસ્યા 3-4 દિવસે પાણી આવે સાહેબ, અહીંયા કોઈ પાણી ટાઈમે આવતું નથી, બરાબર। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને રમજાન મહિનો ચાલી રહ્યો છે, પાણી ટાઈમે આવતું નથી અને આ બધા માણસો જ રહેશે અને વારંવાર જો કચરાની પ્રોબ્લેમ હોય, ગટરની પ્રોબ્લેમ હોય, કોઈ વસ્તુ આવતી નથી અને ગટર હમી કરવી હોય ને તો પૈસા માંગે।